તો સાબરકાંઠા જિલ્લામાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો। હિંમતનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। પાણીના નિકાલના અભાવે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે। રોડ સાઈડ પર પાણી આવી ગયું હતું, જેના કારણે વાહનો ત્યાં જ અટવાઈ ગયા હતા। અમદાવાદથી ઉદયપુર નેશનલ હાઈવે પર વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જીલ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। જીલ, ગત રોજ જે વરસાદ વરસ્યો ત્યારબાદ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। જી ભાવિની, આપણે જણાવ્યું કે ગત રોજ જે રીતે વરસાદ વરસ્યો હતો, વરસાદની આગાહી પ્રમાણે અત્યારે હાલ નેશનલ હાઈવે ઉપરથી અમદાવાદથી ઉદયપુર સાથે જઈ રહ્યો છે, તેની ઉપર રોડની સાઈડમાં સર્વિસ રોડ જે આવેલું છે તેની ઉપર પાણી ભરાઈ ગયા હતા। ત્યારે હાલ તો મેઇન રસ્તે 6 લાઇનનું કામ ચાલુ હોવાથી અનેક જગ્યાએ ખાડાઓ પણ ખોદેલા હોવાથી રોડની સાઈડમાં પાણી ભરાઈ ગયું હતું। ત્યારે મોટા વાહનો તથા નાના વાહનોને પણ અવર જવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી। ત્યારે વરસાદની વાત કરવામાં આવે તો પ્રાંતિજની અંદર સૌથી વધુ વરસાદ વરસ્યો છે। ત્યારે પ્રાંતિજની અંદર 21 mm જેટલો વરસાદ વરસી રહ્યો છે। જી ભાવિની, આભાર માહિતી માટે।